હલો. બોલો. ના 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 ના, બોલો બોલો. એવું છે? ના ના, પહોંચી જઈશું, હવે પહોંચી જઈશું એમ વહેલા. એટલે 100 વાગે તો હું તમારે તો આવું. અરે ચોક જ મોંમાં ભોણા ને એવું કેવું ના પડે તમારે. તમે મોંમાં શી વાત કરો તો તમારે તો ઉપરથી ફોન ના કરવાનો, ખાલી કહેવડાવી દીધું હોત ને કોકના જોડે કે ભોણા આપણે આવું છે, તું આવી જજે. તો ભોણમ દોડતો તમારે તો આવી જાય હું તો આ બધું કહેવાનું હોય તમારે. તમે મોંમાં જબરા છો. ના ના, વાંધો નહીં વાંધો નહીં. અરે પહોંચી જા ભોણો. આમ પડાકા માધો ફેમિલી લઈને તો શું ચિંતા કરો તમે. ના ના, પહોંચી જાય હેડો ચોક્કસથી. બસ બીજી તારીખે હે ને? બીજી તારીખે 6:30 વાગે આપણે તમારે તો મોમાં પહોંચી જાવ. બસ મોમાન ઘેર ભોણો તો પહોંચે મોમાન ઘેર. ચિંતા ના કરજો. ના ના, વાંધો નહીં વાંધો. શું કરે મમ્મી બધા મજામાં ને? એ સારું સારું હેડો. હા હા, કહી દઉં હેડો. હું સ બાપા હું ચમરાડો પાડો છો? હું થયું પાછું? એટલે પણ મોમાન ફોન આવ્યો હતો. તે મોમાન ફોન આવ્યો હતો. મોમા કે તમારા મોમાનો મારા મોમાનો? મારા મોમાનો આવ્યો હતો. ઓહો બોલો, હું હતું તે? મેં તો બેન વાત કરી શાંતિ. હા, પણ ઓય નહીં થાય વાત. લે એવી શું વાત હતી? ઓય નહીં થાય ઉભો ઉભો. શાંતિથી બેહીને વાત કરી એમ. બેહીને વાત કરી. બેહીને વાત કરવામાં એવું હું તે ફોન અરે આવ્યો એવું વાત કરી હતી તાર. મારે તો આબાન થતું જ નહીં, પણ જો કેશો તો પણ હું વાપર તો ખરા ને. હું કહું મોમન ફોન આવ્યો તો. બીજી તારીખ કીધી વરે. બીજી તારીખ જવાનું. હા ગઈ મોમન છોકરાની. તે મારા નહીં આપવું. મારા નહીં આપવું. તમારા મોમાન ઘેર મારા નહીં આપવું. બસ મારા નહીં આપવું. પેલી વખતે હું જયેલી ને તે મને પેરમણી ના કરી હરખી. બોલો એટલે કરી છે પણ તને ખબર આલી ની કોઈએ બધાને કરી પેરમણી, બધાને કરી અને મને પેરમણી ના કરી. ખાલી ભણ્યાન વહુને ના કરી છે પણ તારું ધ્યાન નહીં હોય યાર. એટલે ચંપાબુન નું પૂછ્યું તું તે આલી હતી? બધાને આલી, મને જ ના આલી. ખાલી તમારા મોમાએ મને ચંપાબુન જબરે બધાને આલી, મને પેરમણી ના આલી. ચંપા માસી પૂછવું તું તારે કારણ કે મમ્મી જોડે બધાને આલી લા હું જોઈ રહીશું. એ નહીં મમ્મી જોડે બેઠો તો લઈ વન આલી હોય કદાચ. મારે નહીં આવું. તમારે જવું હોય તો જજો છોકરાને લઈ. હું નહીં આવવાની. કહેજો કે તાવડી એ નહીં, આ બે છોકરો લઈને હું જાઉં તો હા તે એમ કોઈ ને કે ભણ્યાન વહુ ચમ નહીં આવી તો એમ કહેજો કે તમે આવું કર્યું તું મમ્મા ગઈ વખતે. એમ પૂછજો મમ્માને તો ખબર પડે. ચંપા માસીને પૂછી દઉં. મેં હાલ તો જોઈ છે બધાને. હું બેહેલી હતી. તારા મારા મોમાન ઘેર આબામાં હું થાય છે? મારે નહીં આવું કરી દર વખતે તો પછી મારે થોડું આવવાનું. મને આવા હાલ ફોન આવ્યો મોમાનો. મી મને જબાન આલી દીધી 6:30 વાગે તો જબાન આલી તો કાપી નાલીને આવજો. એટલે જબાન કાપી નાલી દેજો તો કન્ને. ના ના પણ આપણે એ મોમાએ કીધું કે 9 વાગે મેં વચ્ચે ને કરવાના છીએ. 8:30 9 વાગે તું આવી જજે. પણ મારે નહીં આવું. મેં કીધું ને તો મેં તો કહી દીધું હું 6:30 વાગે તમારો ભોણો તમારા ઘેર પહોંચી જાય. હવારમાં 6:30 જો આમ કોમ કરો. હવારમાં 6:30 કોઈ ઉઠતું નહીં. જો ઠંડી છે તારે. હા બાપા, આજ તો ઠંડી તો જોવો. વાયરો ઠંડી તો 2-4 દાન તો વધવાની ઠંડી. આગાહી આલી હંબાલા લે. આપણું ઉઠીને બાઈક પાસે બે છોકરાનું લપડીને બેસી જાવ. નહીં આવવાની. પણ મને આવું પેરમણી દર વખતે મારે જાણ જુઓ તમે. દર વખતે મને પેરમણીમાં ઓમ કરું. દર વખતે તેમ ભણ્યાન વખત તો સત નહીં. બીજો બધો હગો આવી તો બધાને પેલું એ કરું છું. અને ભણ્યાન વખત તો જોડે સત નહીં જોડે. એમ જ રાખવાની. આમ જોડે આમ દેખી હોય તો ના દેખી કરી દેવાની. હેડ મોમન વાત કરે ના તમે પેલા વાત કરજો ને. હું આયે પેલા ફોન કરીને ના હોય તો પેલા વાત કરી લેજો. ચોખવટ બાજુ આજુબાજુ વાળા મને કોઈ બીક નહીં લાગતી. ના કોઈની બીક નહીં લાગતી. આજુબાજુ વાળા ખબર પડે કે કોના મોમા ચેવા છી. ઓવા એટલે તારા મારા મોમાનો વગોવા છે. અરે મારા મોમા તો લાખોમાં છે. તને ખબર છે? હા ખબર હતી. મોમાન ઘેર જલે મોમા અડધો થઈ જાય મારા માટે. એવા તો મારા મોમા છે. અને મમ્મી તો બાપડો ચા નહીં પી ભણા હું કોફી બનાવું તો બહુ ડાયા ભોણિયાને જ ખાચું. ખાલી ભોણિયાને જ ખાચું. એટલે પેલો ભોણી મોમા તો ભોણિયાને જ હાચવું થાય. પેલા ભોણિયાને હાચવું. આયા પણ તમે અમાર તો ઈવન હાચબા જવાનો. હા
તમે જઈને હરખું મમ્મી મોમાં જોડે બોલ્યો હોત તમને નહીં હાથમાં ને બોલતો? તે હું કરતો હશે બાત તો બાથડીઓ ભરીએ છે એવો. બાથરીઓ પડીએ હતી આ હરખું ના બોલતો તો બાથડીઓ ભરીએ છે મોમાં. મોમાં કહી દીધું આપણે જવું પડશે નહીં ચાલે તારે વળી હવે જવું પડશે નહીં ચાલે તમારે જવું હોય જજો હું નહીં આવવાની જો હવે મોઢું ના તળાવાય પાણી મને દર વખત આવું જ કરો તમે બધા હું ફોલાય ચંપા ફોલાય 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 લઈ જવાની બસ બાબા હું ચંપા ફોલાય માસી ફોલાય લઈ જવાની ચંપા માસી પૂછી જાઉં કોઈને પૂછવું નહીં મેં ચંપા માસી એ ચંપા ચોપલી ને રેવા દો કે એક બાજુ પણ નવાઈ ની મોમાએ ચંપા 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 કર્યા વગર ચંપા ચોપલી મોમાએ કદાચ જીવન તારા આલી હું- હોય અને અને ચંપા હું કશું નહીં બોલી હોય તોય મને વગોવી નાખશે એ ચંપા મેં કશું નહીં કીધું હોય તોય પણ તને ના વગો કોઈ યાર હું ના વગોવ તમને વાત ખબર નહીં કરાવી. સ્વભાવ ચંપાનો કેવો છે જેવો સતે ઓયથી હોય હલારા કરે છે બસ એ જ આપણે સહીને એમાં નામ ચંપા હૈવાનું ના ના એ ચંપા ચોપલી હે ને મારે આબુ જ નહીં ને ચોય પણ હેડ ને લે. ઓયથી હોય આગીન પાસી કરે છે અને એમાં મને વગોઈ નોખી સત્યો પણ તને તમની વગોઈ છે પણ એમાં જ અલે ભણ્યાન વહુ તો ઓમ છે તમાર ભણ્યાન વહુ અને તો માગી બહુ માગીને ફેશન લે છે. કરવા જોવો છે માગીને લે છે અને ચેવી બોલે છે ચપ અમુ જવાબ આલે છે પણ તું જે આમ બોલતી કોઈથી. છી એવું તે એટલે બોલવું તો પડે જ ને તાણે આ જમાનાના છીએ તો હમણાં જવાબ તો આલવો જ પડે ને. હમણાં આપણે દિવાળી જનતા તું પેલા બાપડો બેઠો તો તું મંડી પડેલી ચાઈ 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 તે એટલે બોલવું તો પડે જ ને તાર. ચૂપ 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 તો આયા. પાંચ બોલવું પાંચ તો પાંચ પડે જ મંડી ને. જ પડે છે આયા વળી બોલવું તે આ જમાનાના છીએ તે બોલવું તો પડે જ ને હું અમુ તાર વાતો કરે બોલ્યા વગર થોડું ચાલે હે મોમાન ફોન આવ્યો એટલે આપણે કશું હું નહીં આવવાની કહેવાનું હા નહીં હાબુ જો તમે જવું હોય જો લે હેડ ને જીગી જઈએ આવીએ બકા એ મોમાં ખોટું લાગશે હા લે તું મસ્ત ગીત ગાઉં તુમી જો મેને ગાતા આવડે હો? દેખા તુમી જો મેને જોજે. જાના ખટારા જેવો અવાજ છે ખટારા જેવો છે ફૂલેલા બટાકા જેવા થયા હો ખાલી આ બટાકા જેવા જો હેડો બટાકું હેડ ના હાલ જાવ અહીંથી. ના ના બોલતા તો આવડતું નહીં બટાકું ગયા બટાકું કહેવાય અને એ નહીં તમે પૂછ્યા વગર પેલા મને હા આઈ જવાના એવું લેવા કહી દીધું એટલે પણ ફોન આદમી ઉપાડી મોમાં જો ભણ્યો તો એ જ વાત કરે ને વડાળા યાર થઈ ગયા વહેલા વહેલા મને પૂછવું તો હતું કે આપણે જવાનું છે તે તારે આવવું છે કે જવું છે કે નહીં જવું આપણે નહીં જવું તે હવે જવું જ પડશે ને જઈએ તારે હું વળી ફાઇનલ ને ના ના સીધું હું વડાળા થઈ મને કહે જવાના લઈને જવાનું ને કાપી ના જવાની હાથમાં ઈ કરીએ. એ નહીં. આ વખતે જવું તે આ જીભ કાપીને જ હાથમાં આલ દઉં તે કશું કોઈ જ ના. મમ્મી કહે કે તમ આ ગઈ વખત આ તો પહેરમણી તમ નથી કરી હો તારે હું કહી વળી દઉં નહીં કશું કેવું નહીં કોઈ લેવા નહીં એમાં તો પહેરમણો કોઈ નો કહું છું મોહમ્મદ જઈ હું એવી જ છું બધું એ મારે કશું તમે કોઈ પહેરમણી કરતા નહીં તો આ તો ઘેરથી મારે આવતી નહીં કશું હોય નહીં જોઈતું કોઈનું એ કશું નહીં જોઈતું હું પહેરમણી કોઈની લેવી નહીં મારે કશું કેવું એ નહીં લેવું એ નહીં મારે કોઈનું એ હો ને હું કહી દઉં સારું. ફાઇનલ ને જવું ને લાય હાવ આ જવું. જઈશું હવે બસ શાંતિથી અમુક કઈ ટેપ 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 તારે હું ટેપ વળી જવું ને હો વાહ હે ને અરે તો એ બીજી તારીખે સવારે વહેલા આપણે સાડા સો એ તો નહીં જ 8 વાગે પહોંચી જવું બસ 8 વાગે તો નીકળીશું અહીંથી ગોમ મોરી આપણે જઈને બે જઈએ છે તો કોઈ કાગડો ઉડતો હોતો નથી તો ગોમ મોરી આપણે પહેલા હોઈએ છે કોઈ કાગડો નહીં ઉડતો તો અકણ્યા એટલે આપણે જઈને પછી આમ જ બેહી રહેવાનું આવ્યું નહીં કોઈ આવ્યું નહીં કોઈ આવ્યું નહીં કોઈ આવ્યું નહીં? જીબડોવાનો આટલો હતો બીજો તો ચલો પછી? જીબડો ચાલતો છે એટલે આપણે હે ને વહેલું જવાનું થતું જ નહીં શાંતિથી હું તો 7 વાગે ઉઠીશું તૈયાર થઈશું અને એટલે પછી 9 વાગે એટલે જઈશું. તો પહેરમણી પહેરવા જવાનું હું કેવું 9 વાગે જઈશું તઈએ જઈશું આપણું શું કોમ હ પણ એમાં વધારે બીજા કોમ જવાનું છે તે અહીં બીજા કોમ પહેરમણી જઈને કરવાની. તો તમને ઊભું થવાનું હો પેલમણી આલવા લે બરાબર. ભોન્યા ઉભો થા કરી કોમ કરે ને ભોન્યા કરીને હા આયા વળી તારે હું વળી આયે હે મમાન ઘેર જવું હે ના ના તો જોયા ના હોય તો મમાન ઘેર જવા વાળા જવાય નહીં જવાનું જ છે પણ 8 વાગે અહીંથી નીકળવામાં આવશે તો ભલે મામા કહી બીજા- દઉં હું બીજા ગોમ જવાનું હોય કે ચોથા ગોમ જ ના જવાનું હોય પણ 8 વાગે નીકળવામાં આવશે જવું હોય તો ને કોઈ નહીં. બોલો જવાનું છે જઈશું બસ તાર 8 વાગે નીકળીશું વાંધો નહીં પછી તૈયાર થવા અમે વાર લાગશે હારું બાપા રાજી હા. થઈ એ જ મહત્વ છે બીજું જૂતે લેવા તા ને. હા બસ નકર રાજી થાય એવી જ નહીં પાછી